હવે આપણે અહીંયા ધોરણ 10 માટે ડુએસ ડાયરેક્ટમાં આપણે શીખી રહ્યા છે. ડુએસ ડાયરેક્ટની અંદર આપણને પહેલું આપેલું છે યસ એક્સચેન્જ હિઝ ટીવી. એટલે આપણે 1 by 1 લઈએ છીએ. એટલે અહીંયા મેં લખી નાખ્યું છે યસ એક્સચેન્જ હિઝ ટીવી. તો પહેલા તો આપણે કોઈ પણ વાક્યમાં એક તો ગુજરાતી આવડવું જોઈએ, એક એક શબ્દનું, અને એનો કાળ ઓળખતા આવડવું જોઈએ. અહીંયા યસ એટલે સબ્જેક્ટ થઈ ગયો. ઠીક છે, સબ્જેક્ટ એટલે આપણે એવું નહીં માનવાનું કે સબ્જેક્ટ એટલે ચોપડી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, પણ સબ્જેક્ટ એટલે કોઈ વ્યક્તિનું નામ. અને એ પછી આવી જાય છે વર્બ. વર્બ એટલે ક્રિયા. ઠીક છે, અને પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુ. આ એક ખબર પડી ગઈ. આ ખબર પડી કે સબ્જેક્ટ આવ્યો, વર્બ આવ્યો અને આવ્યો, ને ઈડી આવ્યું એટલે વર્બ ટુ આવ્યો. ભૂતકાળ કહેવાય. શું કહેવાય? ભૂતકાળ. તો આ વસ્તુ ભૂતકાળનું, તો આ થઈ ગયું સબ્જેક્ટ આવી ગયો, વર્બ આવી ગયો, ટુ આવી ગયો, એટલે એનો મતલબ આ ભૂતકાળ છે. પણ કેવો ભૂતકાળ છે? તો સાદો ભૂતકાળ છે અને એક્ટિવ વોઇસ છે. અને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનો. શેમાં ફેરવવાનો છે? પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ નો ફોર્મ્યુલા ઉલટો છે. પહેલો ઓબ્જેક્ટ લઈ લેવાનું હોય છે, પછી જો વર્તમાન કાળ હોત તો ઇઝ એમ આર લેત, અને ભૂતકાળ હોય તો વોઝ અથવા વર લેવાનું, અને પછી બાય સબ્જેક્ટ લખી દેવાનું. એનો મતલબ આમાં સબ્જેક્ટ આ થયો, વર્બ આ થયો, ઓબ્જેક્ટ આ થયો, તો ઓબ્જેક્ટ આગળ લઈ લેવાનું. હીઝ ટીવી. ઓકે, હીઝ ટીવી થઈ ગયું. પછી શું દેખાયું? વર્તમાન છે, ભૂતકાળ છે, ઈડી લગાવેલું એટલે ભૂતકાળ છે. વોઝ વર, તો ટીવી એક હોય તો વોઝ, ટીવી વધારે હોય તો વર. તો આપણે શું લખશું? વોઝ. ઇઝ ટીવી વોઝ. પછી અહીંયા વર્બ જોઈ ગયો, આપણે વર્બ 3 લઈ લેવાનું. શું લઈ લેવાનું? વર્બ 3. એક્સચેન્જ નું વર્બ 3 પણ એક્સચેન્જ જ થાય. શું થાય? એક્સચેન્જ. એ બદલાશે નહીં. એટલે થયું હિઝ ટીવી વોઝ એક્સચેન્જ બાય યસ. ઠીક છે, આ એક વાક્ય પતી ગયું. આવું ને આવું હવે આપણે બીજી લાઈન લઈએ. ફરીથી બીજી લાઈન શું છે એ ફરી લખી નાખીએ. he return the damaged TV. ફરીથી પાછું, અને સબ્જેક્ટ કહેવાય, રિટર્ન એને વર્બ કહેવાય, ક્રિયા, ઈડી લાગ્યો એટલે ટુ લાગ્યો, અને ધ ડેમેજ ટીવી આખું એ ઓબ્જેક્ટ થઈ ગયો. એટલે ફરી એની જ વાત થઈ કે ભાઈ આ સાદો ભૂતકાળ છે અને એક્ટિવ વોઇસ છે, તો મારે એને પેસિવ વોઇસ માં બદલવાનું છે. એટલે પેસિવ વોઇસ નો ફોર્મ્યુલા ફરી ગોખી લેવાનો કે ઓબ્જેક્ટ આગળ આવે. ઠીક છે, પછી વર્તમાન હોય તો વિઝેમાર લાગે, ભૂતકાળ હોય તો વોઝ વર લાગે, પછી વર્બ 3 લાગે, અને બાય સબ્જેક્ટ લાગે. તો આમાં ઓબ્જેક્ટ શું છે? ધ ડેમેજ ટીવી લાગી ગયો. હવે ભૂતકાળ છે, હવે ટીવી એક જ છે એટલે શું લગાવીશું? વોઝ. V3 રિટર્ન નું V3, રિટર્ન નું રિટર્ન એનું એ જ, રિટર્ન બાય સબ્જેક્ટ. એટલે અહીંયા હી ના આવે, હી નું શું થઈ જાય? હિમ થઈ જાય, બાય હિમ. એટલે એ કોઠો આપણે યાદ રાખવો પડે. એ કોઠો શું છે થોડું એ સમજવું હોય તો એ સમજાય દો. આઈ હોય, આગળ આઈ હોય, સબ્જેક્ટમાં આઈ હોય તો પાછળ જતા એ શું થઈ જાય? મી થઈ જાય. આઈ નું મી. યુ હોય તો યુ નું યુ થાય, વી નું અસ થઈ જાય. જે લખેલું હોય આગળ તો પાછળ જતા ધેમ થઈ જાય. વી નું વીમ થઈ જાય. જો હર હોય
તો હરનું સોરી સી હોય તો સી નું હર થઈ જાય. ઠીક છે, તો આ રીતે એના બદલાય એ લખવાનું. હવે ત્રીજું આવ્યું, આપણે ત્રીજું અને છેલ્લું જોઈ લઈએ. તો એની અંદર પણ એવું જ લખેલું છે. શું લખેલું છે એ જોઈ લઈએ. he bought an LED TV from the same shop. તેણે એ જ દુકાનેથી એલઈડી ટીવી લીધું. પેલું ટીવી હતું એ એક્સચેન્જ કર્યું અને એલઈડી ટીવી લીધું. આમાં પણ આ સબ્જેક્ટ થયો, બોટ ખરીદ્યું એ વર્બ થયો અને વર્બ ટુ જ છે. અને શું ઓન એલઈડી ટીવી આ થયો ઓબ્જેક્ટ થયો. ફરીથી એ જ વાત, આ સાદો ભૂતકાળ છે, એક્ટિવ વોઇસ છે, એને મારે પેસિવ વોઇસમાં બદલવાનું. છેલ્લી વાર એનો એ જ ઓબ્જેક્ટ, વર્તમાન હોય તો is am are, ભૂતકાળ હોય તો was were લેવાનું, with three લઈ લેવાનું અને by સબ્જેક્ટ કરી દેવાનું. ઓબ્જેક્ટ શું થયો ઓન એલઈડી ટીવી એટલે કેપિટલ એન બની છે. એન એલઈડી ટીવી was v3 બોટ નું v3 બોટ જ થાય છે. BOUGHT બોટ, બરાબર. બોટ બાય સબ્જેક્ટમાં શું છે he, તો he નું શું થઈ જાય આપણે આગળ કીધું હતું him, બાય him પાછળનું જે હતું એનું એ, from the same shop એ બેક ટુ એનું એ લખી દેવાનું. આ આપણું આવી ગયું એક્ટિવ નું ટેસ્ટ. ઠીક છે, થેન્ક યુ.